ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પેડિગ્રી એનાલિસિસ. પેડિગ્રી એનાલિસિસનો મતલબ થાય છે વંશાવલી પૃથ્થકરણ. વંશાવલી પૃથ્થકરણ છે શું પહેલાં તો વંશાવલી પૃથ્થકરણનો મતલબ એ થાય છે કે પિતૃ પેઢી જે છે, એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિને કોઈ રોગ છે, તો એ રોગની આવનાર સંતતિમાં, આવનાર પેઢીમાં એ રોગ આવશે, અને આવશે તો કેટલી પેઢી સુધી એ રોગની પસાર થશે. તો એ જે કન્સેપ્ટ છે, એ જે ટાઈપ છે, એને આપણે કહીએ છીએ વંશાવલી ચકાસણી. એક્ઝામ્પલ તરીકે એટલે કે કુટુંબના ઇતિહાસમાં પેઢી દર પેઢી લક્ષણોની નોંધ રાખતો ચાર્ટ. એટલે મેં તમને કહ્યું એ પ્રમાણે કે પિતૃ પેઢી છે, એ પિતૃ પેઢીમાંથી બાળ પેઢીમાં લક્ષણોની વારસાગમન થાય, તો એ પિતૃ પેઢીમાં જે એક્સ પિતૃ છે એમના એક્ઝામ્પલ તરીકે કોઈ ડાયાબિટીસ રોગ છે, તો એ ડાયાબિટીસ આપણને ખબર છે વંશાનુગત રોગ છે, એટલે માતા પિતાનો હોય તો બાળકને આવે, તો એ કેટલા જનરેશન સુધી આવશે. એટલે માતા પિતાને છે તો આપણે 100% કહી શકીએ કે રોગ આવશે? તો હા, આપણે કહી તો શકીએ, બટ એ નક્કી નથી. એ કોની પર આધારિત છે? તો એ આધારિત છે કે જનીન કેવી રીતે બિહેવ કરે છે એની પર છે. તો આપણે એ આ ચાર્ટ થ્રુ આપણે ઇન્ફોર્મેશન લઈ શકીએ કે પિતૃદર પેઢી, એટલે કે પિતૃને જો રોગ હશે તો આવનારી પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી એ ક્યાં સુધી એ રોગ પસાર થઈ શકે. તો એના માટેની પૃથ્થકરણ ચકાસણી છે, એને કહેવાય છે વંશાવલી. ઇઝ ધેટ ક્લિયર એવરીવન? ઓકે, સો એનો ઉપયોગ શું છે? તો કે માનવમાં જનીન આધારિત રોગોની ઓળખ કરવી. દરેક માનવ હોય એમાં જનીન આધારિત રોગ હોય, એટલે કે માણસોને જે રોગ થતા હોય એની ઓળખ કરવી. એ રોગ કયા પ્રમાણમાં છે, કેવા પ્રકારનો છે, એ રોગમાં શું થઈ રહ્યું છે, કયો જનીન જવાબદાર છે, તો એ બધી જ માહિતી એ ખબર પડે આપણને કે આ માતામાંથી રોગ આવ્યો છે, પિતામાંથી રોગ આવ્યો છે, કે માતા પિતા સિવાય એક્ઝામ્પલ તરીકે બે પ્રકારના રંગસૂત્ર છે. એક રંગસૂત્ર આપણે દૈહિક કહીએ છીએ એક પ્રકારને, અને એક પ્રકારને આપણે શું કહીએ છીએ? લૈંગિક રંગસૂત્ર. તો જે દૈહિક રંગસૂત્ર છે આપણી પાસે 22 જોડ છે, મારા તમારા બધામાં સેમ છે, એઝ વી ઓલ નો ધેટ. અને જે એક પેર છે એ આઈધર એક્સ હશે કાં તો વાય હશે. જો સમજાત રંગસૂત્ર હશે XX, તો એ શું બનશે? માદા બનશે. અને વિષમજાત હશે એટલે ઓપોઝિટ હશે તો એ બનશે એક્સ અને વાય. ઓકે, તો એના આધારે આપણે નક્કી કરીશું કે કયા પ્રકારની વંશાવલી છે. જો એક્સ અને વાય સિવાયના કોઈ પાર્ટમાંથી રોગ આવે છે તો એ રોગનો પ્રકાર અલગ થઈ જાય છે. જો માતા કે પિતામાંથી રોગ આવે છે, એટલે કે એમાં પણ બે પાછું લક્ષણ છે. માતૃ પિતૃ સંતતિમાંથી રોગ આવો એનો મતલબ શું થાય? તો ધારો કે માતામાંથી બાળકીને આવે છે, તો એનો મતલબ આપણે આગળ જોયું કે સેક્સ્યુઅલ રેશિયો, જે લૈંગિક ગુણોત્તર આપણે જોયું આગળ, કે એની અંદર માતામાંથી પુત્રીમાં, પુત્રીમાંથી એની ગ્રાન્ડ ડોટરમાં જાય છે. એવી રીતે પિતામાંથી પુત્રમાં, પુત્રમાંથી ગ્રાન્ડ સનમાં જાય છે. પણ ઘણા કેસમાં એવું નથી બનતું. માતા અને પિતા માંથી ક્રોસમાં પણ જાય છે, જેવી આપણે ક્રિસ ક્રોસ મિકેનિઝમ જોઈ હતી કે માતામાંથી જનીન જ્યારે પુત્રમાં જાય અને પુત્રીમાં જાય, બંનેમાં જઈ શકે. કેમ જઈ શકે? તો એનું મુખ્ય કારણ છે માતામાં રહેલો એક્સ રંગસૂત્ર. એક્સ રંગસૂત્ર નરમાં પણ છે અને માદામાં પણ છે. એવી જ રીતે પિતામાંથી જે રંગસૂત્ર છે, એક્ઝામ્પલ તરીકે પિતાની અંદર કોઈ રોગ છે, એ બાળકીને પણ ગયો, અને બાળકીનો મતલબ થાય છે એમની પુત્રી, અને એના પુત્રને પણ ગયો. તો એનો મતલબ એવો થયો કે 100% આઈધર એની પોસિબિલિટી નંબર 1 કે દૈહિક હોઈ શકે, કારણ કે પિતા પાસે તો પ્રભાવી વાય છે, પરંતુ પિતાને રોગ છે તો એ પુત્રીને પણ જાય છે અને પુત્રને પણ જાય છે. તો ધેટ શ્યોર કે આ દૈહિક લક્ષણ આવ્યું, દૈહિક પ્રભાવી આવ્યું. કારણ પિતાને છે તો પુત્રને આવ્યું, તો સામાન્ય રીતે કહી શકીએ કે વાય લૈંગિક છે. પરંતુ અહીંયા તો પિતાને હોય છે છતાં પુત્રી અને પુત્ર બંનેને રોગ થઈ રહ્યો છે. તો આના આધારે આપણે માની શકીએ કે આઈધર એ દૈહિક હશે કાં તો પછી એક્સ લૈંગિક હશે. તો એ બધી જે પૃથ્થકરણ મિકેનિઝમ છે એને કેવી રીતે ઓળખવું, એ ચાર્ટને કેવી રીતે એનાલાઇઝ કરવો, એમાં કેવી રીતે સમજવું, એ આપણે આની અંદર જોવાનું છે. ઓકે, તો એના માટે અમુક વસ્તુ આપણે પહેલા તો સમજવી પડશે. એ વસ્તુમાં સૌપ્રથમ એના સિમ્બોલ્સ છે. આપણે તમે જનરલી ઘણા એક્ઝામમાં જોવો છો સિમ્બોલ્સ આ રીતે હોતા હોય છે કે આ રીતે કોઈ સંલગ્ન આપેલું છે કે જેની અંદર આવી રીતે કોઈ ચાર્ટ તમને આપેલો હોય છે. આ છે પેડિગ્રી એનાલિસિસ, બરાબર? તો હવે ચાર્ટ દર્શાવે છે શું?
તો એક્ઝામ્પલ તરીકે આ જે બે વચ્ચેનો સંબંધ છે એમાં આ જે રાઉન્ડ આપણે કરેલા છે, આ સ્ક્વેર કરેલું છે, તો રાઉન્ડનો મતલબ થાય છે ફિમેલ અને સ્ક્વેરનો મતલબ થાય છે મેલ. તો આ બંને લક્ષણ અહીંયા આવે છે. આ માતા છે, આ પિતા છે, અને આ બંને વચ્ચેની જે લાઈન છે એ શું દર્શાવે છે? તો આ લાઈન દર્શાવે છે કે બંને વચ્ચેનું સગપણ એટલે કે મેરેજ. તો માતા પિતાનું મેરેજ થાય છે અને એમની એક સંતતિ જન્મે છે. એ સંતતિમાં તેમના બે બાળકો છે, બાળક નંબર 1 અને બાળક નંબર 2, અને બાળક નંબર 3 છે એ આ છે. તો બે બાળકો, એમાં એક જે સંતતિ છે એ પુત્ર છે, બીજી સંતતિ પણ પુત્ર છે, ત્રીજી સંતતિ એમની બાળકી છે એટલે કે પુત્રી છે. હવે આ કેસમાં માતા પિતા જે છે એ બંનેના સગપણ એ લાઈન દ્વારા બતાવ્યું, એમના વચ્ચેનો સંબંધ જે 3 બાળકો હતા એ બીજી લાઈન દ્વારા બતાવ્યું. તો એનો મતલબ કે આ જે કેસ છે એમાં તમે મુખ્ય જે લક્ષણ છે, મુખ્ય જનીનો છે, માતૃપિતૃ સંતતિ છે, એમની જે સંતતિ આવે એમનો જે ચાર્ટ આવે છે એને રોમન આંકડા વડે આપણે દર્શાવવામાં આવે છે. કયા આંકડા વડે? રોમન આંકડા વડે. તો રોમન આંકડા વડે આપણને ખબર પડે કે આ બંનેનું લગ્ન, એમના 3 બાળકો, એમની પેઢી, ઇન શોર્ટ જ્યારે પેઢી દર્શાવવી હોય ત્યારે આ સગપણના આધારે આપણે રોમન ડિજિટમાં 1, 2 અને 3 આ 3 આપણે દર્શાવવાનું હોય છે. બરાબર? તો હવે આના આધારે આપણે આગળ જોઈએ કે આ જે 3 બાળકો છે એમાં જે પુત્ર છે એનું લગ્ન બીજા કુટુંબમાંથી આવેલા સ્ત્રી સાથે કરવામાં આવે છે. તો એનો મતલબ કે આ પેડિગ્રી જે છે આનો એક જ સંબંધ છે, કારણ કે એક જ માતા પિતાના 3 સંતાન. બરાબર? અને આ જે સંતતિ છે એ કોઈ નવી છે. હવે એક્ઝામ્પલ તરીકે કોઈ સ્ત્રી પરણીને આવે છે તો આ ફેમિલીને બિલોંગ નથી કરતી, એ બીજી કોઈ ફેમિલીને બિલોંગ કરે છે. તો એક્ઝામ્પલ તરીકે આ ફેમિલીમાં કોઈ વ્યક્તિ, અહીંયા તમે જોઈ શકો છો આ બંને સિમ્પલ બ્લેન્ક છે, વચ્ચેથી હોલો છે, એટલે કોઈ અંદર ડાર્ક કરેલું નથી. ડાર્ક હોય એનો મતલબ કે રોગી છે. તો અહીંયા મેં તમને સિમ્બોલ્સ આપ્યા છે, હું સમજાવું તમને. તો આ કેસમાં બંને બ્લેન્ક છે, તો બધી સંતતિ બ્લેન્ક છે, બટરવીસ આપણે વિચારી શકીએ. પરંતુ આ કેસમાં બીજા કોઈ વિસ્તારમાંથી માતા આવે છે તો એ માતા અને એના વચ્ચે મેરેજ થાય છે, તો એમના સંતતિમાં એક નર એવો આવે છે કે એક માતા એવી આવે છે કે જેને એ રોગહાજર છે. હવે પ્રશ્ન થાય, માતા પિતા સામાન્ય છે છતાં બાળકી રોગી થઈ, એનું કારણ શું? તો આ રોગ આવ્યો ક્યાંથી? તો આ રોગ આવવા માટે આપણને ખબર છે કે જનીન કયા જવાબદાર છે? આઈધર પિતૃ પેઢીને, આઈધર માતૃ પેઢીને. પરંતુ આમાં તો માતૃ પિતૃ બંને પેઢી પ્રભાવી નથી, બંનેને કોઈ રોગ નથી, છતાં રોગ આવે છે. એનો મતલબ ઓટોમેટિકલી સાબિત થઈ ગયું કે આ રોગ કયા પ્રકારનો છે? દૈહિક રંગસૂત્ર પર આધારિત છે. સો સિમ્પલ, દૈહિક ઉપર આધારિત છે. એનો મતલબ કે લૈંગિકને કોઈ લેવા દેવા જ નથી. આમાં 22 જોડ જે આપણી રંગસૂત્રની છે, 1 નંબર, 2 નંબર, 3 અપ ટુ 1 to 22 પેર્સ, એમાં કોઈ પણ ખામી હશે તો આવી રીતે સંતતિમાં વારસાગમનમાં જશે. એટલે કે માતા પિતા આ કેસમાં સામાન્ય હોવા છતાં બાળ પેઢીમાં રોગ અવતરિત થયો, એનો મતલબ કે દૈહિક રંગસૂત્રમાં જો ખામી હોય ત્યારે આવી કન્ડિશન થઈ શકે છે. મેં તમને એક્ઝામ્પલ ક્લાસમાં આપ્યું હતું કે ત્યારે સિકલ સેલ એનિમિયા છે, થેલેસેમિયા છે, રંગઅંધતા છે. તો આ બધી અલગ અલગ પ્રકારની ખામી છે જે દૈહિક રંગસૂત્રને આધારિત થાય છે. અને એમાં પણ દૈહિક પ્રભાવી અને દૈહિક પ્રચ્છન્ન બે પ્રકારો પડે છે. દૈહિક પ્રભાવીનો મતલબ કે જેમાં દૈહિક રંગસૂત્ર છે પણ એમાં પ્રભાવિતાનો ગુણધર્મ આવે છે, પ્રભાવી જનીન ઉપર હાજરીના કારણે થાય છે. અને બીજું કન્ડિશન છે દૈહિક પ્રચ્છન્ન, જેમાં સિકલ સેલ એનિમિયા છે, થેલેસેમિયા છે, રંગઅંધતા છે. 3 પ્રકાર આપણે જોયા, એના લક્ષણો પણ આપણે ડિસ્કસ કર્યા હતા. બરાબર? તો એક પ્રકારની જેનેરિક વિકૃતિ છે. તો એ સંભાવના આપણે આની અંદર ચકાસવાની છે. હું તમને આની અંદર એકદમ ઇઝી વેમાં ઇન્ટરપ્રિટ કરતા શીખવાડી દઈશ કે આ કઈ રીતે સોલ્વ કરવું. તમારા માટે એકદમ ઇઝી વે મેં કર્યું છે. તમારે પોતાની જાતે પ્રશ્ન કરવાનો કે આમાં આ છે તો આના પછી આ આવશે, પ્રશ્ન પૂછો હા કે ના, હા હોય તો આ, ના હોય તો આ. બસ સિમ્પલ આ વેથી એને સોલ્વ કરશો, કોઈ પણ પેડિગ્રી ક્વિક તમારે સોલ્વ કરી શકશે. તો ફર્સ્ટ ઓફ ઓલ એના માટે આપણે સિમ્બોલ્સ સમજીએ થોડા. તો એ સિમ્બોલ્સમાં શું છે? તો સિમ્બોલ્સમાં સૌથી પહેલા પ્રભાવી, એનો મતલબ કે માતા જે છે એ રોગી છે. જ્યારે રોગી હોય ત્યારે આ રાઉન્ડ એટલે કે ફિમેલ, રાઉન્ડ એટલે કે ફિમેલ, એની પર ડાર્ક કરો એટલે એ રોગીનો સાઇન આવે. બરાબર? સેકન્ડ છે નર, તો નર માટે સ્ક્વેર, પણ એની ઉપર ઘાટું કરો તો એ રોગી નર આવે. હવે હાફ આ રીતે તમે કરી શકો, વચ્ચેથી હાફ, અને હાફ ડાર્ક હાફ લાઇટ. તો એનો મતલબ થાય છે વાહક નર અને માદા, પણ કયા રંગસૂત્રમાં? તો આન્સર છે દૈહિક રંગસૂત્રમાં. જ્યારે દૈહિક રંગસૂત્રમાં આવી ઉણપ હોય
ત્યારે આપણે કહી શકીએ કે વાહક છે, કેરિયર છે. એને રોગ છે, that is not correct. એની અંદર એ જે જનીન છે એને રોગ નથી, એની અંદર એ જનીન હાજર છે. આપણે વાત થઈ હતી કેન્સરના જનીન, we all are the carrier of cancer. તો આપણા માટે આ સિમ્બોલ યુઝ કરી શકાય. જનીન છે પરંતુ રોગ નથી, યાદ રાખજો. હવે જે નેક્સ્ટ આવે છે એ કોઈ પણ રાઉન્ડ હોય, એ રાઉન્ડિંગની અંદર વચ્ચે એક નાનો ડોટ મુકાય ત્યારે કહેવાય છે કે લૈંગિક પ્રચ્છન્ન પરંતુ માદા, કારણ કે રાઉન્ડ આવ્યું, બરાબર. હવે જ્યારે આ રીતે ચતુષ્કોણ આવે છે, આ રીતે કોઈ પાર્ટ આવ્યો, બરાબર, ત્યારે ન ઓળખી શકાય એવી જાતિ. એક્ઝામ્પલ તરીકે આપણે XXY ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, તો એ કોઈ ઇન્ટર સ્પેસિફિક જાત નથી, નર નથી કે માદા નથી, બંનેની અંદર ભેગા લક્ષણ છે, તો એ ન ઓળખી શકાય તેવી જાતિ છે. ધેટ ડઝ નોટ મીન કે એમના માતા પિતા વૈદ્ય હોય, બરાબર છે. તો અહીંયાથી તો સંતતિ આગળ વધવાની જ નથી, એટલે રોગનો તો કોઈ ક્વેશ્ચન આવે જ નહીં પછી આગળ. હવે આ વસ્તુ છે, તો આવું જ્યારે અંદર કોઈ ડિજિટ લખેલો હોય છે, એનો મતલબ કે ઉપર જે ન ઓળખી શકાય જેવી જાતિ એવી સિમ્બોલ છે, પરંતુ એની અંદર 5, 4, 2 એવું લખેલું હોય, તો એનો મતલબ કે એટલી જે સંતતિ છે સામાન્ય છે એવું કન્સિડર કરી શકાય. જ્યારે આવું સ્ક્વેર કે રાઉન્ડ અને એની પર કટ મૂક્યો હોય ત્યારે વ્યક્તિ મૃત્યુ પામ્યું છે, અને મૃત્યુ પામે એનો મતલબ એ સંતતિમાં આગળ જઈ શકવાનો નથી. પછી જ્યારે મેં તમને સમજાવ્યું કે આ સંલગ્નતા બતાવે છે, એક અને બીજા સાથેનું એક લાઈન દ્વારા જોડાણ, આ એક અને એક બે, તો આ બંને વચ્ચેનું જે જોડાણ છે એને કહેવાય છે સંલગ્નતા, એટલે બંનેનો સંબંધ, બંનેનું મેરેજ થયેલું છે. પછી જ્યારે આ જે સિમ્બોલ છે એની વચ્ચે ડબલ લાઈન આવે છે, ડબલ લાઈન, તો ડબલ લાઈનનો મતલબ શું થાય કે નજીકના કોઈ નિયર રિલેશન આવે. નિયર રિલેશન એટલે એક્ઝામ્પલ તરીકે કાકાના દીકરા સાથે મેરેજ કરવું, માસીના દીકરા સાથે મેરેજ કરવું, તો એવી રીતે જે નજીકના સગપણ છે એવા જ્યારે સંબંધ હોય ત્યારે ડબલ લાઈન વડે દર્શાવાય છે. અમે તમને પહેલા પણ વાત કરી હતી, નજીકના જે સંબંધો હોય એમાં મેરેજ કરવા ન જોઈએ. એનું કારણ છે કે નજીકના સગપણ જ્યારે કરવામાં આવે ત્યારે એક્ઝામ્પલ તરીકે કાકાના દીકરી સાથે લગ્ન કર્યા, તો કાકાની દીકરી સાથે લગ્ન કરે એટલે એક વંશાવલીમાં કુટુંબ એક છે, તો એમના દાદા કે એમના બાને કોઈ પણ રોગ હશે તો એ નવી સંતતિમાં આવવાનું 100% છે, કારણ કે એક જ કુટુંબ છે. હવે એમાં વિવિધતા નહીં જોવા મળે, અને આપણે જોયેલું છે કે જ્યાં સુધી વિવિધતા નહીં હોય ત્યાં સુધી ઉત્ક્રાંતિમાં આપણે આપણી સંતતિને આગળ વધારી શકીશું નહીં. જો ઇન્ટરકાસ્ટ એક જ સ્થાન ઉપર, એક જ સગા કાકાના ભાઈ બહેનો આમ તો કહી શકાય, એ બંને મેરેજ કરે છે, તો એ લોકોનામાં બાળક જન્મવાની શક્યતા પણ ઘટી જાય છે, કારણ કે વારસાગમન, જનીનોનું વારસાગમન અટકી જાય છે, વિવિધતા ના આવે. અને જ્યાં વિવિધતા ના આવે ત્યાં નવી સંતતિ ઉત્પન્ન ન થાય. આ બેઝિક ગુણધર્મ છે, કારણ કે આપણે બધા સજીવો છે જે લિંગી પ્રજનન ફોલો કરીએ છીએ, બરાબર છે. હવે જે નેક્સ્ટ સંબંધ છે, જ્યારે આ બંનેનો સંબંધ અને આ રીતે, તો મોનોઝાયગોટિક ટ્વિન્સ. મોનોઝાયગોટિકનો મતલબ શું થાય છે? મોનો એટલે એક, અને ઝાયગોટ એટલે યુગ્મનજ. એક જ યુગ્મનજના વિભાજન દ્વારા બે બાળક જન્મ્યા, એટલે કે માતાના ગર્ભમાં એક જ યુગ્મનજ બન્યું, પણ એ યુગ્મનજમાં એક યુગ્મનજમાંથી બે યુગ્મનજ સેપરેટ થાય કોષ વિભાજનમાં, અને એ કન્ડિશન દરમિયાન એ યુગ્મનજમાંથી બે સગા ભાઈઓ અથવા સગા ભાઈ બહેન એ પણ જન્મી શકે છે, અથવા બે સગી બહેનો જન્મી શકે છે. એનો મતલબ કે એક જ યુગ્મનજના વિભાજનથી, એટલે આપણે આમ જઈએ તો મોનોઝાયગોટિક એટલે કે એક જ ઝાયગોટમાંથી નિર્માણ પામેલા, એક જ યુગ્મનજમાંથી નિર્માણ પામેલા, અને એ લોકો આઈડેન્ટિકલ હશે. આપણે વાત થઈ એક્ઝેક્ટ કોપી, એમાં કોઈ ચેન્જ નહીં આવે, ફેસ, હાઇટ એક્સેટ્રા. પણ મેં તમને વાત કરી કે મોનોઝાયગોટિક હોય કે હેટ્રોઝાયગોટિક હોય, તો બધામાં એક ફિંગરપ્રિન્ટ એવું હશે, આઈરિશ એવું હશે, થંબ પ્રિન્ટ એવી હશે, એ ડિફરન્ટ હોય જ છે, બરાબર. તો એક જ ઝાયગોટમાંથી જન્મેલા બે સગા ભાઈઓ, બે સગી બહેનો હોઈ શકે, અથવા તો એક ભાઈ એક બહેન હોઈ શકે છે. તો આ સંબંધ દર્શાવતી પેડિગ્રી છે. ઇઝ ધેટ ક્લિયર ટુ એવરીવન? ઓકે, કંઈ પણ ડાઉટ હોય વચ્ચે ઇન બિટવીન તો મને તમે જણાવી શકો છો. વી વિલ ડિસ્કસ ઇટ. ઓકે, તો પહેલા ખાસ સમજવું દરેક પોઈન્ટ. હવે આપણે જોઈએ એના પ્રકાર. તો જનરલી કોઈ પણ પેડિગ્રી હશે એ મુખ્ય 5 પ્રકારમાં ગોઠવાયેલી છે. 4 પ્રકાર વિશિષ્ટ સામાન્ય છે, એક પ્રકારનું વિશિષ્ટ તમને સમજાવીશ. તો એમાં મુખ્યત્વે પહેલો પ્રકાર છે દૈહિક પ્રભાવી. આપણે બે વસ્તુ જોવાની, કાં તો દૈહિક હોય કાં તો લૈંગિક હશે. તો પહેલો પ્રકાર છે દૈહિક પ્રભાવી. દૈહિકનો મતલબ કે 22 જોડ રંગસૂત્રો ઉપર કોઈ પણ ઉણપ હશે તો એ જે થાય એને દૈહિક પ્રભાવી કહી શકાય. બીજું છે દૈહિક પ્રચ્છન્ન. દૈહિક પ્રચ્છન્નનો મતલબ પ્રભાવી એટલે Y રંગસૂત્રો હોઈ શકે, અને પ્રચ્છન્ન એટલે X રંગસૂત્ર હોઈ શકે.
પરંતુ એ લૈંગિકની વાત થઈ રહી નથી. આપણે વાત કરી રહ્યા છે માત્ર ને માત્ર દૈહિક એટલે કે રંગસૂત્ર નંબર 1 to 22. 1 to 22. Is that clear to everyone? Okay. So અહીંયા બે વસ્તુ પહેલા દૈહિક પ્રભાવિત, તો એની અંદર બે એક્ઝામ્પલ આવશે. પોલિસિસ્ટોનિક કિડની ડિસઓર્ડર. પોલિસિસ્ટોનિક, પોલી which means many cistron, અને એની અંદર ઉણપ થાય છે, એક કરતા વધારે કોઈ પ્રોબ્લેમ થાય કિડનીમાં તો પોલિસિસ્ટોનિક ડિસઓર્ડર કહેવાય છે. વન ટાઈપ ઓફ wound એટલે કે આપણે ગાંઠ કહી શકાય, સિસ્ટ કહી શકાય, એવી એક ઉણપ છે. પછી હન્ટિંગ્ટન ડિઝીઝ, જે આપણી ટેક્સ્ટ બુકમાં પણ આપેલો છે, હન્ટિંગ્ટન. પછી દૈહિક પ્રચ્છન્ન ડિઝીઝ, બીજું છે દૈહિક પ્રચ્છન્ન તો સિકલ સેલ એનિમિયા. પોઈન્ટ મ્યુટેશન આપણે વાત થયેલી, જે ગ્લુટામિક એસિડને રિપ્લેસ બાય વેલાઇન, એક જ રંગસૂત્ર GAG અને એમાં એડિનિન નીકળી યુરેસિલિનને રિપ્લેસ કરે છે, તો ધેટ ઇઝ સિકલ સેલ એનિમિયા, અને એ પણ દૈહિક પ્રચ્છન્ન ખામી છે, X રંગસૂત્રને આધારિત, યાદ રાખજો. પછી સિસ્ટિક ફાઇબ્રોસિસ. સિસ્ટિક ફાઇબ્રોસિસ એ એક પ્રકારની ન્યુરોન્સને લગતી બીમારી છે, ચેતાતંત્રને લગતી બીમારી છે. પછી એક્સ લૈંગિક. હવે અહીંયા જે આપણે ડિસ્કસ કરવાના છે એ લૈંગિક ડિસીઝ. લૈંગિક ડિસીઝ એટલે માત્ર કાં તો એક્સ પર ઉણપ હશે કાં તો વાય પર હશે. તો એક્સ લૈંગિક પ્રભાવિત, પછી વાય આધારિત, અને પછી છે એક્સ લૈંગિક પ્રચ્છન્ન. એક્સ લૈંગિક પ્રભાવીનો મતલબ શું થાય છે કે આની અંદર એક્સ લૈંગિક છે પણ એ નરને પણ હોઈ શકે અને માદાને પણ હોઈ શકે, પરંતુ પ્રભાવી છે એનો મતલબ કે એ જનીન પ્રભાવિતાનો ગુણધર્મ ત્યાં દર્શાવે છે. તો ઓલ્પાટ્રોટ સિન્ડ્રોમ જે એક્સ લૈંગિક પ્રભાવી છે. પછી આપણે એક્સ લૈંગિક પ્રચ્છન્નની વાત કરીએ તો એ એક્સ રંગસૂત્ર પર ઉણપ હશે ત્યારે થશે. એક્ઝામ્પલ તરીકે હિમોફિલિયા છે, કલર બ્લાઇન્ડનેસ છે, રંગ અંધતા છે, આ બે એના એક્ઝામ્પલ છે. પછી વાય આધારિત છે. વાય આધારિત હંમેશા આંખ બંધ કરીને પેડિગ્રી સોલ્વ કરવાની. પિતાને હોય તો પુત્રને થાય, બીજા કોઈને ના થાય, એટલે વાય લૈંગિક, કારણ કે પિતાની અંદર વાય રંગસૂત્ર છે. ઇન શોર્ટ વાય લૈંગિક હશે તો ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશો, અને એક્ઝામમાં ક્યારે નહીં પૂછો, કારણ સિમ્પલ સોલ્યુશન છે કે જ્યારે પિતા રોગી હશે તો પુત્ર એકલો જ રોગી હોય, એટલે આંખ બંધ કરી પેડિગ્રીમાં આન્સર લખવાનો વાય આધારિત. પણ કયું તો કે લૈંગિક. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. તો એમાં પિગમેન્ટોસા એક બીમારી છે, પણ એક વિશિષ્ટ પ્રકાર છે એની અંદર જે આપણે નીટમાં ડિસ્કસ કરીએ છીએ કે સાયટોપ્લાઝમિક એટલે કે કોષરસીય આનુવંશિકતા. આપણે વાત થયેલી આપણી બોડીમાં બે પ્રકારના રંગસૂત્ર હોય, એક કોષરસી હોય, સાયટોપ્લાઝમિક હોય, અને એક માઇટોકોન્ડ્રિયલ હોય. માઇટોકોન્ડ્રિયલ એટલે કણકસૂત્રીય, જે મેલમાં હોતો નથી. ઓકે. તો આ જે વારસાનુક્રમમાં જે લક્ષણો આવી રહ્યા છે સાયટોપ્લાઝમિક એટલે કે કોષરસના, તો હંમેશા યાદ રાખજો કે જ્યારે કોષરસમાં માતા રોગી આવે ને ત્યારે બધા બાળકો એના રોગી જ આવે. ઇન શોર્ટ માતાથી બાળકમાં રોગ આવે છે. રોગ શેમાંથી શેમાં આવે છે? માતાથી બાળકમાં આવે છે. તો એ કયા પ્રકારનું છે? સાયટોપ્લાઝમિક. અગેન આઈ વિલ રિપીટ. સાયટોપ્લાઝમિક નો મતલબ કોષરસીય, અને માતામાંથી આવે છે. બધા બાળકો હોય, મેલ હોઈ શકે, ફિમેલ હોઈ શકે, બધા, પણ માતામાંથી બાળકમાં આવે, એટલું યાદ રાખવાનું. પિતામાંથી આવતો નથી, કારણ કે પિતાની અંદર આખી મેકેનિઝમ ડિફરન્ટ થાય છે, અને પિતા માતાના બંને સાયટોપ્લાઝમ ભેગા થઈ એક આખું યુગ્મન નિર્માણ કરે છે. એટલે આ રોગ માતાના સાયટોપ્લાઝમમાંથી બધા બાળકોને રોગીસ્ટ બનાવે છે. બરાબર. હવે આપણે ડિસ્કસ કરીએ કે બેઝિકલી કેવી રીતે થાય છે, એને સોલ્વ કેવી રીતે કરવું. આ એક મેટ્રિક જાતે બનાવેલી છે, તમે એક વખત ટ્રાય કરો, કોઈ પણ પેડિગ્રી એક ક્વિક તમે સોલ્વ કરી શકશો. તો હવે એની અંદર શું પ્રશ્ન કરવા પોતાની જાતને, જ્યારે કોઈ પણ પેડિગ્રી આવી રીતે સોલ્વ કરવા બેસો ત્યારે આપણે એક્ઝામ્પલ લઈશું એટલે વધારે ક્લિયર થશે તમને. તો પહેલું છે પ્રભાવી. જનરેશન ક્યારે છૂટે નહીં. હવે ક્યારે પ્રભાવી હોય, પેડિગ્રી ક્યારે પ્રભાવી હોય, તો એનો મતલબ કે કોઈ પણ જનરેશન, કોઈ પણ પેઢી હોય. એક્ઝામ્પલ તરીકે માતા પિતાની સંતતિમાં આ લક્ષણ માતાને રોગ છે, સમજો ખાસ. પ્રભાવીનો મતલબ શું થાય? જનરેશન એટલે કે પેઢીમાં છૂટે નહીં. એક પેઢીને હોય તો બીજી પેઢીમાં લક્ષણ જાય, બીજી હોય તો ત્રીજીને જાય, જનરેશન સ્કીપ ના થાય. ફરીથી કહું છું, જનરેશન આમાં સ્કીપ થતી નથી. એટલે કે માતા પિતાને રોગ હશે અથવા બેમાંથી એકને હશે. હવે આ બંનેને છે તો આવનારી એક પેઢીમાં એક્ઝામ્પલ તરીકે અહીંયા રોગ આવે, બરાબર. હવે એના પછીની પેઢીમાં પણ રોગ આવે છે, તો એનો મતલબ અહીંયા પણ રોગ આવ્યો, અહીંયા પણ આવ્યો, ને અહીંયા પણ આવ્યો, એટલે જનરેશન સ્કીપ થઈ નહીં. તો આંખ બંધ કરી જનરેશન સ્કીપ ના થાય એટલે પ્રભાવી જ આવે. જનરેશન સ્કીપ ના થાય તો પ્રભાવી. જો જનરેશન સ્કીપ થઈ એનો મતલબ કે માતા પિતાને છે, અને આ કેસમાં
નથી આવ્યો, અહીંયા રોગ આવ્યો, એનો મતલબ માતા પિતાને રોગ આવ્યો, એમાંથી કોઈ એકને રોગ છે અથવા બંનેને છે. બાળકો સામાન્ય બન્યા પણ એમની બાળ સંતતિમાં ફરીથી રોગ આવ્યો, તો એનો મતલબ આ કઈ પ્રકારની ખામી થઈ ગઈ? પ્રચ્છન્ન. એક્સ વાય હજી આપણે સ્પેસિફિક કરી રહ્યા નથી, આપણે જસ્ટ બેઝિક શું કન્સર્ન છે આપણો કે પ્રભાવી છે કે પ્રચ્છન્ન, એ આઈડેન્ટિફાઈ આપણે કરવાનું છે. તો એના માટે પ્રભાવી હોય તો શું જોવાનું? જનરેશન સ્કીપ થઈ કે નહીં? જો નથી થઈ રહી એનો મતલબ કે પ્રભાવી છે, જનરેશન સ્કીપ થઈ રહી છે તો પ્રચ્છન્ન છે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. એ જે પેઢી હમણાં આગળ મેં કહ્યું તમને, આ જે પેઢી દર્શાવી ત્યારે રોમન નંબરથી દર્શાવવાની. પેઢી નંબર 1, પેઢી નંબર 2, પેઢી નંબર 3. આ પેઢી છે તો એની આ પહેલો, આ પેઢી નંબર આપણો કયો થયો? બીજો. આ પેઢી નંબર કયો થયો? ત્રીજો. અને એની સંતતિ બતાવે તો સાદા આંકડા 1, 2 અને 3. આની સંતતિ બતાવી હોય તો 4 અને 5, એવી રીતે. બરાબર, એવી રીતે આપણે દર્શાવવાની હોય છે. જોઈએ, ચલો હવે આપણે x અને y તરફ જઈએ. હવે બીજો પ્રશ્ન, આટલું ક્લિયર છે બધાને? ફરીથી પ્રભાવી હશે તો જનરેશન સ્કીપ નહીં થાય, પ્રચ્છન્ન હશે તો જનરેશન સ્કીપ થશે. હવે રોગી એટલે કે બાળ સંતતિ અને માતા પિતા રોગી છે, એનો મતલબ માતા પિતા રોગી છે અને એમની બાળક પણ રોગી છે, એટલે બંનેને રોગ આવ્યો. ફરીથી કહું છું, માતા પિતા શું છે? રોગી છે, એમના બાળકો પણ રોગી છે, એટલે રોગી બાળ માતા પિતાના બાળકો કેવા હોય? રોગી. હવે આવો પ્રશ્ન પહેલા જાતને કરવાનો, પેડિગ્રી જોઈ પોતાની જાતને પહેલો પ્રશ્ન શું કરવાનો છે? પ્રભાવી છે કે પ્રચ્છન્ન? કઈ રીતે ખબર પડશે? જનરેશન પરથી. તો માઇન્ડમાં એક સાઈડમાં પેન્સિલથી લખી રાખવાનું કે જો સંતતિ સ્કીપ થઈ રહી છે તો પ્રચ્છન્ન આવશે, નથી થઈ રહી તો પ્રભાવી આવશે. બીજો ક્વેશ્ચન શું કરવાનો? બીજો ક્વેશ્ચન પેડિગ્રી જોઈને કરવાનો કે માતા પિતા રોગી છે, માતા પિતાને રોગ છે, પછી જોવાનું માતા પિતાને છે તો બાળકોને પણ રોગ છે. બે પોઝિશન આવે, કાં તો હા આવે કાં તો ના આવે. તો કન્ડિશનમાં જો માતા પિતા રોગી છે, બાળક રોગી છે, હા કે ના? જો હા હોય તો તમારે આન્સર આવી ગયો પ્રભાવી, કારણ કે જનરેશન સ્કીપ થઈ નથી. પહેલો પોઈન્ટ ક્લિયર બધાને? હવે જનરેશન સ્કીપ નથી થઈ એટલે પ્રભાવી. ફરી પ્રશ્ન પૂછવાનો કે માતા રોગી છે, એટલે કે માતા રોગી છે, પિતા રોગી છે, માતા રોગી છે, પિતા રોગી છે, અને રોગી નર હોય અને માદા પણ રોગી હોય. ઇન શોર્ટ માતા પિતાની વાત થઈ રહી છે, એટલે કે નર અને માદાની વાત થઈ રહી છે. તો માતા પિતા બંને, કારણ કે ઉપર આપણે કહ્યું હતું કે માતા પિતા બંને કેવા છે? આ કેસમાં રોગી છે, તો બાળ સંતતિ કેવી આવશે? રોગી. પ્રશ્ન પૂછો, હા રોગી છે, માતા પિતા રોગી છે, હા. વોટ ઓબ્વિયસ, માતા પિતા રોગી છે એટલે આન્સર મળી ગયો લૈંગિક, કારણ કે માતા અને પિતા બંને રોગી થયા. સમજો ખાસ, હવે માતા અને પિતા બંને રોગી થાય છે એનો મતલબ એ માતાને પણ છે, પિતાને પણ છે, પુત્રને પણ છે, પુત્રીને પણ છે. હવે એવું કયું રંગસૂત્ર છે જે માતા પિતા પુત્ર પુત્રી બધામાં હોય? આન્સર ઇઝ એક્સ. સિમ્પલ. ફરીથી જુઓ, એક વખત રિપીટ. હવે કેસમાં શું છે? પહેલા સંતતિ સ્કીપ થઈ, હા કે ના? તો સંતતિ સ્કીપ નથી થઈ રહી, પ્રભાવી. સંતતિ સ્કીપ થઈ રહી છે, પ્રચ્છન્ન. ફરી બીજો ક્વેશ્ચન કરવાનો. બીજા ક્વેશ્ચનમાં શું છે કે માતા પિતા રોગી છે અને એમના બાળકો પણ રોગી છે. બે પ્રશ્ન પૂછો, માતા પિતા રોગી છે કે અને બાળકો રોગી છે? તો આન્સર મળ્યો હા. હા મળ્યો, મળી ગયો. ચલો, તો મમ્મી પપ્પાને રોગ છે, બાળકોમાં જઈ રહ્યો છે? તો કે હા. અને નથી જઈ રહ્યો તો ના. જો જઈ રહ્યો છે એનો મતલબ કે એવો કયો રંગસૂત્ર છે કે જે માતામાં પણ છે, પિતામાં પણ છે, પુત્રમાં પણ છે અને પુત્રીમાં પણ છે? એનો મતલબ એક જ એવો રંગસૂત્ર છે જે એક્સ છે. તો આ રોગ કયો થઈ ગયો? આ રોગ થયો એક્સ લૈંગિક પ્રભાવી. બટ ઓબ્વિયસ પ્રભાવી શબ્દ આપ્યો છે કારણ કે તમામને એ ડિઝીઝ છે અને એક્સ પ્રભાવિતાનો ગુણધર્મ આપે છે. અહીંયા એક્સ પ્રચ્છન્ન બનતો નથી. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. ફરીથી જો આ જ વસ્તુ છે, માતા પિતા રોગી છે, બાળક રોગી છે, તો કે ના નથી, તો અપ્રભાવી હતું. તો શું થઈ ગયું? દૈહિક પ્રભાવી થઈ ગયું. દૈહિક એટલે બંને. ફરીથી કહું છું, માતા પિતા રોગી છે, હા છે, અને બાળકો રોગી નથી. તો એનો મતલબ માતા પિતા રોગી છે, બાળકો નથી, કાં તો બાળકો છે. બે પોસિબિલિટી નથી. તો એનો મતલબ કઈ પ્રકારની ખામી છે કે દૈહિક પ્રભાવી. એનો મતલબ કે લૈંગિક નામાં લેવા દેવા છે નહીં. એક્સ અને વાય ને કોઈ લેવા દેવા થશે નહીં. સામે બીજું, સંતતિ સ્કીપ થઈ રહી છે? તો કે હા. તો એ પ્રચ્છન્ન આવ્યું. એમાં M2S યાદ રાખો. M2S એટલે મધર ટુ સન. માતામાંથી પુત્રમાં લક્ષણ કયું? M2S, મધરમાંથી સન એટલે પ્રચ્છન્ન આવ્યું. કેમ? મધરમાં એક્સ છે, સનમાં વાય છે. તો મધરમાં એક્સ રંગસૂત્ર પર ખામી છે, એને પ્રચ્છન્ન છે.
તો આ પ્રકારની ખામી થઈ કઈ થઈ પ્રચ્છન્ન થઈ. પછી રોગી પિતા અને એનો મતલબ કે તમામ દીકરી રોગી. કન્ડિશન એમાં છે પિતા રોગી છે તો એની બધી દીકરીઓ રોગી આવે, પુત્ર રોગી આવતો નથી. મેં હમણાં જ કહ્યું પિતામાંથી પુત્ર આવે તો એકદમ ઈઝી, પણ આ કેસ થોડો ઊંધો છે. પિતા રોગી છે અને પુત્રી પણ રોગી થઈ રહી છે. રોગી પિતાની દીકરી રોગી એટલે કે બટ ઓબ્વિયસ આમાં પોસિબિલિટી શું મળી? પિતાની અંદર એક્સ રંગસૂત્ર અને પુત્રીનો એક્સ રંગસૂત્ર. તો અને તમામ પુત્ર પણ રોગી થયા, એનો મતલબ અહીંયા પિતા માંથી પુત્રી પ્લસ પુત્ર બંને રોગી થયા. યાદ રાખો પિતામાંથી પુત્રી અને પુત્ર બંને કેવા થાય છે? રોગી. હવે રોગી થયા, પ્રશ્ન છે હા. હવે હા થયો મતલબ પિતામાંથી પુત્ર અને પુત્રીમાં એવો કયો રંગસૂત્ર છે બધામાં હાજર છે? તો આન્સર ઇઝ એક્સ. ઓટોમેટિકલી ખબર પડી કે પિતાને હતો, પુત્ર પુત્રીને ગયો. પિતાને હોય પુત્ર પુત્રીમાં જાય તો લૈંગિક ખામી. તો આંખ બંધ કરી લખી દો એક્સ લૈંગિક પ્રચ્છન્ન ખામી. ક્લિયર? અને ના આવ્યો તો દૈહિક પ્રચ્છન્ન ખામી. સિમ્પલ. આમાં કોઈ હાર્ડકોર નોલેજ નથી, કોઈ એકદમ સિમ્પલ ટ્રીક છે. આ ટ્રીકને ફોલો કરજો તો ઓટોમેટિકલી તમે કોઈ પણ પેડિગ્રી એનાલિસિસને ઇઝી વેમાં ઇઝીએસ્ટ રીતે સોલ્વ કરી શકશો. બરાબર? હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈએ છે કે કેવી રીતે આખી પેડિગ્રી સોલ્વ થાય છે વિથ ધ એક્ઝામ્પલ્સ. ઓકે.